Hello students, now we discuss our next theorem. So statement of the theorem is, let T from U to V be a linear transformation, dimension of vector space U is n, then prove that T is 1 1 if and only if dimension of V is equal to n. તો મિત્રો શું પ્રૂવ કરવાનું છે? આપણને ટી ફ્રોમ યુ ટુ વી એ લિનિયર ટ્રાન્સફોર્મેશન આપ્યું છે અને ડાયમેન્શન ઓફ યુ છે મિત્રો એ એન આપ્યા છે. રેડી? then prove that T is 1 1 if and only if dimension of V is equal to n. તો અહીં જે રિઝલ્ટ છે મિત્રો આપણે if and only પ્રૂવ કરવાનું છે. ઇટ મીન્સ દેટ ફર્સ્ટ આપણે એ ઝ્યુમ કરશું કે આપણું જે ફંક્શન ટ્રાન્સફોર્મેશન છે 1 1 છે અને આપણે પ્રૂફ એ કરવાનું છે કે ડાયમેન્શન ઓફ V બરાબર n. and conversely we assume dimension of V is equal to n and to prove T is a 1 1. રેડી? તો મિત્રો T 1 1 ક્યારે થશે આપણને ખબર છે. we have already proved isolated theorem. T from U to V is 1 1 if and only if set n t is equal to singleton theta. તો આ મિત્રો આપણે t ને 1 1 બતાવવું છે. to prove t is 1 1 it means that આપણે જો n t બરાબર સિંગલટન થીટા બતાવી દઈએ, that means નલ સ્પેસ છે એમાં માત્ર એક જ એલિમેન્ટ આવેલું છે 0, એ આપણે બતાવી દઈએ તો આપણા થિયરમના સ્ટેટમેન્ટ પ્રમાણે t કોણ થઈ જશે મિત્રો 1 1 થઈ જશે. રેડી? તો જ્યાં પણ મિત્રો t 1 1 પ્રૂફ કરવાનું હશે અહીંયા આપણે શું બતાવીશું? n t is equal to singleton theta બતાવશું. રેડી? સો to prove n t is equal to singleton theta, then automatically our transformation becomes the 1 1. રેડી? સો keep in your mind this thing. તો ફર્સ્ટ મિત્રો આપણે એઝ્યુમ કરશું કે t 1 1 છે. ફર્સ્ટ આપણે એઝ્યુમ કરશું કે t 1 1 છે અને આપણે એ પ્રૂફ કરશું કે ડાયમેન્શન ઓફ v ઇઝ ઇક્વલ ટુ n. જે વેક્ટર સ્પેસ v છે મિત્રો એની ડાયમેન્શન આપણે n પ્રૂફ કરવાની છે અને સ્ટેટમેન્ટમાં મિત્રો આપણને ડાયમેન્શન ઓફ u આપેલી છે જે છે n. રેડી? સો લેટ્સ ડિસ્કસ ધ પ્રૂફ. સો વી હેવ અ ગિવન ડાયમેન્શન ઓફ u ઇઝ ઇક્વલ ટુ n. સો વી રાઇટ લેટ ડાયમેન્શન ઓફ u ઇઝ ઇક્વલ ટુ n. અને ફર્સ્ટ આપણે એઝ્યુમ કરશું કે t 1 1 છે. રેડી? સો ફર્સ્ટ અઝ્યુમ t ઇઝ અ 1 1. હવે મિત્રો આપણને ખબર છે t 1 1 આપણે એઝ્યુમ કર્યું છે. ઇટ મીન્સ દેટ t 1 1 છે તો t 1 1 ક્યારે થશે? nt બરાબર સિંગલટન થીટા હશે ત્યારે. સો nt ઇઝ ઇક્વલ ટુ સિંગલટન થીટા. તો હવે nt બરાબર સિંગલટન થીટા છે મિત્રો તો એની ડાયમેન્શન કેટલી થશે? ઓફકોર્સ 0. સો ડાયમેન્શન ઓફ nt ઇઝ ઇક્વલ ટુ 0 બાય રેન્ક નલિટી થિયરમ. હવે મિત્રો આપણો જે રેન્ક નલિટી થિયરમ છે એપ્લાય કરીશું. સો વોટ ઇઝ ધ સ્ટેટમેન્ટ? ડાયમેન્શન ઓફ nt પ્લસ ડાયમેન્શન ઓફ rt ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ u. હવે મિત્રો અહીંયા એક વસ્તુ નોટ કરવાની છે કે જ્યારે એનટીની ડાયમેન્શન 0 હોય, એનટીની ડાયમેન્શન જ્યારે હોય ત્યારે મિત્રો આરટી બરાબર વી થશે. રેડી? રેન્જ સ્પેસ ઇઝ ઇક્વલ ટુ કો ડોમેન. આપણે આગળના એક્ઝામ્પલની અંદર પણ જોયું હતું મિત્રો, જેની અંદર આપણને એનટી બરાબર ડાયમેન્શન એનટી 0 મળતા એમાં કોણ થતું મિત્રો? એનટી મીન્સ આરટી બરાબર કોણ થતું? આપણું કો ડોમેન થતું. રેડી? તો કીપ ઇન યોર માઇન્ડ ધીસ નોટ, whenever dimension of nt is equal to 0, at that time rt is equal to v. In short, range space is equal to codomain. અને રેન્જ સ્પેસ બરાબર કોડોમેન થાય મિત્રો તો આપણું ફંક્શન કેવું થશે? ઓન ટુ થશે. રેડી? સો ઇન શોર્ટ મિત્રો ડાયમેન્શન ઓફ nt is equal to 0. ડાયમેન્શન ઓફ nt is equal to 0. t is on to. ઓન ટુનો મિનિંગ આપણે ઓલરેડી આગળ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. રેન્જ ઇઝ ઇક્વલ ટુ કો ડોમેન ધેન ફંક્શન ઇઝ કોલ્ડ ધી ઓન ટુ. રેડી? તો આપણા કેસમાં રેન્જ કોણ છે મિત્રો? આરટી અને કો ડોમેન છે વી. રેડી? સો આરટી ઇઝ ઇક્વલ ટુ વી. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ નોટ, વેન ડાયમેન્શન nt ઇઝ ઇક્વલ ટુ 0 ધેન આરટી ઇઝ ઇક્વલ ટુ વી. સો નાઉ ડાયમેન્શન ઓફ nt એ થશે 0. રેડી? ડાયમેન્શન ઓફ nt પ્લસ ડાયમેન્શન ઓફ આરટી, rt is equal to v, so dimension of both are the same. So dimension of rt is equal to dimension of v. So we write the dimension of v is equal to dimension of u. હવે nt ડાયમેન્શન 0 છે, ડાયમેન્શન આપણે v ફાઇન્ડ કરવાની છે, પ્રૂફ કરવાની છે અને ડાયમેન્શન ઓફ u જે આપણને ઓલરેડી n આપી છે. we have already given dimension of v is equal to n. So finally remain dimension of v is equal to n. તો જે મિત્રો આપણે પ્રૂફ કરવાનું હતું dimension of v is equal to n. રેડી? તો ફર્સ્ટ મિત્રો આપણે અઝ્યુમ કર્યું હતું t 1 1 અને આપણે શું બતાવ્યું? ડાયમેન્શન ઓફ v ઇઝ ઇક્વલ ટુ n. હવે આપણે અઝ્યુમ કર્યું હતું t 1 1 મિત્રો તો t 1 1 ક્યારે થશે? nt બરાબર સિંગલટન થીટા હશે ત્યારે. ઇટ મીન્સ દેટ ઇટ ડાયમેન્શન ઇઝ 0. હવે મિત્રો અહીં આપણે રેન્ક નલિટી થિયરમ એપ્લાય કરેલ છે. એઝ યુ ઓલરેડી નો ડાયમેન્શન ઓફ nt પ્લસ ડાયમેન્શન rt ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ u. હવે rt ઇઝ ઇક્વલ ટુ v થશે જ્યારે ડાયમેન્શન ઓફ nt બરાબર 0 હશે ત્યારે. રેડી? સો nt ઇઝ ઇક્વલ ટુ 0 પ્લસ dimension of rt is equal to dimension of v.
is equal to dimension of u, and dimension of u we have given is n. So finally dimension of v is equal to n. હવે મિત્રો કન્વર્સલી આપણે એઝ્યુમ કરશું કે ધારો કે ડાયમેન્શન ઓફ વી બરાબર એન છે. કન્વર્સલી એઝ્યુમ ડાયમેન્શન ઓફ વી ઇઝ ઇક્વલ ટુ એન. એન ટુ પ્રૂવ ટી ઇઝ 1 1. આપણે પ્રૂવ શું કરવાનું છે? ટી ઇઝ 1 1 પ્રૂવ કરવાનું છે. રેડી? હવે ટીને આપણે 1 1 બતાવું છે. ઇટ મીન્સ દેટ ટુ પ્રૂવ એન ટી ઇઝ ઇક્વલ ટુ સિંગલટન થીટા. હા મિત્રો, આપણે એન ટી બરાબર સિંગલટન થીટા બતાવવાનું છે. એન ટી બરાબર સિંગલટન થીટા બતાવવું છે. ઇટ મીન્સ દેટ ટુ પ્રૂવ ડાયમેન્શન ઓફ એન ટી બરાબર 0. જો મિત્રો ડાયમેન્શન ઓફ એન ટી બરાબર 0 બતાવી દે, ઇટ મીન્સ દેટ શું થશે? એન ટી બરાબર સિંગલટન થીટા. એન ટી બરાબર સિંગલટન થીટા, ઇટ મીન્સ દેટ ટી ઇઝ અ 1 1. રેડી? તો આપણે શું બતાવશું? ડાયમેન્શન ઓફ એન ટી બરાબર 0 લઈ આવવાના છે. રેડી? સો અગેન અહીં મિત્રો આપણે જે રેન્કનેલ થિયરમ છે એપ્લાય કરીશું. સો કન્વર્સલી એઝ્યુમ દેટ ડાયમેન્શન ઓફ વી ઇઝ ઇક્વલ ટુ એન. હવે ડાયમેન્શન ઓફ યુ આપણને આપી છે મિત્રો. એ કેટલી આપી છે? ડાયમેન્શન ઓફ યુ વી હેવ ગિવન એન. અને આપણે ડાયમેન્શન ઓફ વી બરાબર કેટલી અઝ્યુમ કરી છે એન. તો શું થશે? ડાયમેન્શન ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ વી. સો ધીસ ઇઝ ધ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ નોટ. વેન ડાયમેન્શન ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ વી, ધેન ટી ઇઝ અ ઓન ટુ. ટી ઇઝ ઓન ટુ. તો જ્યારે મિત્રો બે વેક્ટર સ્પેસ યુ અને વી એ બંનેની ડાયમેન્શન સરખી હોય ત્યારે જે ટ્રાન્સફોર્મેશન છે મિત્રો એ હંમેશા ઓન ટુ થશે. રેડી? સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ થિંગ. ડાયમેન્શન ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ વી. ઇટ મીન્સ દેટ ટી ઇઝ અ ઓન ટુ. હવે ટી ઓન ટુ હોય મિત્રો તો શું થશે? આર ટી ઇઝ ઇક્વલ ટુ વી થશે. રેન્જ સ્પેસ ઇઝ ઇક્વલ ટુ કોડોમેન થશે. રેડી? કારણ કે ટી ઓન ટુ છે તો શું થશે? આર ટી ઇઝ ઇક્વલ ટુ વી થશે. રેડી? સો ડાયમેન્શન ઓફ આર ટી ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ વી. આર ટી બરાબર વી છે. રેડી? તો ડાયમેન્શન ઓફ આર ટી ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ વી એ બરાબર થશે એન. હવે મિત્રો આર ટી ઇઝ ઇક્વલ ટુ વી છે અને વી કોણ છે? સોરી, આર ટી કોણ છે? વીનું સબસ્પેસ છે. તો સેમેસ્ટર 3ની અંદર મિત્રો તમે થિયરમ સ્ટડી કરી ચૂક્યા છો. ડબલ્યુ ઇઝ એ સબસ્પેસ ઓફ વી. ડબલ્યુ ઇઝ એ સબસ્પેસ ઓફ વી. રેડી? એન્ડ ડાયમેન્શન ઓફ વી, ડાયમેન્શન ઓફ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ વી if and only if w is equal to v. રેડી? તો આ થિયરમ છે મિત્રો તમે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છો. તો આર ટી છે મિત્રો કોણ છે? વીનું સબસ્પેસ છે. સો ડાયમેન્શન ઓફ આર ટી ઇઝ ઇક્વલ ટુ, ઇટ મીન્સ દેટ ડાયમેન્શન ઓફ આર ટી ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ વી. So now we apply our rank nullity theorem. So by rank nullity theorem, dimension of nt plus dimension of rt is equal to dimension of u. So now to find the dimension of nt, right? So dimension of nt plus dimension of rt એ કેના બરાબર છે મિત્રો? dimension of u જે છે n. રેડી? તો લખાશે dimension of rt is n and dimension of u is also n. So now we finally get dimension of nt is equal to 0. dimension of nt બરાબર 0 મળી છે. It means that nt બરાબર singleton theta હશે. nt બરાબર singleton theta હશે if and only if t is a 1 1. Ready? So finally we have proved t is a 1 1 function. So here recall the second part. Conversely assume that dimension of v બરાબર n. Ready? હવે ડાયમેન્શન ઓફ યુ આપણને આપી છે n અને ડાયમેન્શન ઓફ v બરાબર પણ આપણે n અઝ્યુમ કર્યા છે. તો બંને ડાયમેન્શન સરખી થાય. ઇટ મીન્સ દેટ ડાયમેન્શન ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ v. બંને ડાયમેન્શન સરખી હોય મિત્રો ત્યારે ટી હંમેશા ઓન ટુ થશે. તો અહીં ટી ઓન ટુ છે. ઇટ મીન્સ દેટ ઇટ્સ રેન્જ ઇઝ ઇક્વલ ટુ કોડોમેન. સો આર ટી ઇઝ ઇક્વલ ટુ વી. આર ટી બરાબર વી છે અને વીની ડાયમેન્શન n છે મિત્રો. તો આર ટીની ડાયમેન્શન કેટલી થશે? n થશે. રેડી? સો નાવ વી એપ્લાય રેન્ક નલિટી થિયરમ. સો ડાયમેન્શન ઓફ nt પ્લસ ડાયમેન્શન ઓફ rt ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ u. So dimension of nt plus dimension of rt is n is equal to dimension of u is already n. So we get dimension of nt is equal to 0. Dimension of nt is equal to 0. It means that nt is equal to singleton theta. So nt is equal to singleton theta if and only if t is a 1 1. Ready? So finally we have proved t is a 1 1. So this is the proof of this theorem. Now we discuss next theorem. So statement of our next theorem is, if here write the if. Ready? If u and v are vector space and dimension of u is equal to dimension of v. આ મિત્રો u અને v વેક્ટર સ્પેસ આપ્યા છે. બંનેની ડાયમેન્શન સેમ આપી છે. ઇટ મીન્સ ધ ડાયમેન્શન ઓફ v ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ v અને t ફ્રોમ u ટુ v એ આપણને લિનિયર ટ્રાન્સફોર્મેશન આપ્યું છે. આપણે પ્રૂફ એ કરવાનું છે કે t ઇઝ 1 1 if and only if t is a 1 2. ઇટ મીન્સ દેટ જ્યારે t તમારું 1 1 હોય મિત્રો ત્યારે તમારે t ને 1 2 બતાવવાનું છે અને જ્યારે ટી તમારું 1 2 હોય ત્યારે તમારે ટીને 1 1 ફંક્શન બતાવવાનું છે. તો એ મિત્રો રિઝલ્ટ છે ઇફ એન્ડ ઓનલી ઇફ છે.
આપણને શું આપ્યું છે, યુ એન વી વેક્ટર સ્પેસ આપ્યા છે, બંનેની ડાયમેન્શન સેમ આપેલી છે, અને ટી ફ્રોમ યુ ટુ વી એ લિનિયર ટ્રાન્સફોર્મેશન આપણને આપ્યું છે. તો આપણે પ્રૂફ કરવાનું છે ટી ઇઝ 1 1 ઇફ એન્ડ ઓનલી ઇફ ટી ઇઝ 1 2. તો ફર્સ્ટ મિત્રો આપણે એઝ્યુમ કરશું ટી ઇઝ 1 1 અને આપણે પ્રૂફ કરીશું ટી ઇઝ 1 2. રેડી? તો ટીને આપણે 1 2 બતાવવું છે મિત્રો. ટુ પ્રૂવ ટી ઇઝ 1 2. રેડી? તો આપણે શું બતાવવું પડે, આર ટી ઇઝ ઇક્વલ ટુ વી બતાવવું પડે. આર ટી ઇઝ ઇક્વલ ટુ વી. ઇટ મીન્સ દેટ રેન્જ અને કોડોમેન છે મિત્રો બંને સરખા હોય તો ટી કેવું થશે, 1 2 થશે. તો આપણે બતાવવાનું શું રહેશે મિત્રો, આર ટી બરાબર વી બતાવવાનું છે. રેડી? So let us prove this thing here. So first assume that t is a 1 1. હવે t મિત્રો 1 1 છે. It means that nt is equal to singleton theta. nt is equal to singleton theta. It means that dimension of nt is equal to 0. Now we apply the rank nullity theorem. So dimension of nt plus dimension of rt is equal to dimension of u. હવે nt dimension 0 છે plus dimension of rt. હવે આપણને મિત્રો ક્વેશ્ચન અંદર શું આપ્યું છે, dimension of u બરાબર dimension of v. રેડી? તો આ ડાયમેન્શન ઓફ યુ છે મિત્રો, એના બરાબર લખાશે ડાયમેન્શન ઓફ વી. તો ફાઇનલી શું વધશે મિત્રો, ડાયમેન્શન ઓફ આર ટી. વી ગેટ ડાયમેન્શન ઓફ આર ટી ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ વી. સો ડાયમેન્શન ઓફ આર ટી ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ વી ઇમ્પ્લાઇઝ આર ટી ઇઝ ઇક્વલ ટુ વી. અહીં આર ટી છે મિત્રો વીનું સબસ્પેસ છે, આપણે ઓલરેડી પ્રૂવ કર્યું છે. તો ડાયમેન્શન ઓફ આર ટી બરાબર ડાયમેન્શન ઓફ વી હોય ત્યારે આર ટી બરાબર કોણ થશે, વી થશે. રેડી? So dimension of RT is equal to dimension of V since RT is a subspace of V. So hence RT is equal to V. RT बराबर V મળ્યા છે. It means that T is a 1 2. So it's too simple to prove both the things. આ મિત્રો જે બંને થિયરમનું પ્રૂફ છે એ સાવ એકદમ ઇઝી છે. ખાલી રેન્ક નાઇટ થિયરમ આપણે એપ્લાય કરવાનું છે. આઈ રિપીટ અગેન. આ મિત્રો આપણે ટીને 1 1 અઝ્યુમ કર્યું છે. ઇટ મીન્સ દેટ એનટી બરાબર સિંગલટન થીટા થશે અને ડાયમેન્શન ઓફ એનટી બરાબર 0 થશે. ત્યારબાદ આપણે રેન્ક નાઇટ થિયરમ એપ્લાય કર્યો છે જેમાં એનટી ડાયમેન્શન 0 છે. સો વી ગેટ આર ડાયમેન્શન ઓફ આર ટી અને ડાયમેન્શન ઓફ વી બરાબર આપણને વી આપ્યા છે. તો ડાયમેન્શન ઓફ વી બરાબર લખાશે ડાયમેન્શન વી. રેડી? સો ડાયમેન્શન ઓફ આર ટી ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ વી. હવે ડાયમેન્શન ઓફ આર ટી બરાબર ડાયમેન્શન ઓફ વી છે મિત્રો, અને આર ટી કોણ છે, વીનું સબસ્પેસ છે. તો આર ટી એ વીનું સબસ્પેસ હોય અને ડાયમેન્શન ઓફ આર ટી બરાબર ડાયમેન્શન વી થાય તો આર ટી બરાબર કોણ થાય, વી થાય. રેડી? ઇટ મીન્સ દેટ રેન્જ ઇઝ ઇક્વલ ટુ કોડોમેન. રેન્જ ઇઝ ઇક્વલ ટુ કોડોમેન થાય છે. ઇટ મીન્સ દેટ ટી ઇઝ અ 1 2. હવે મિત્રો કન્વર્સલી એઝ્યુમ કરશું ટી ઇઝ અ 1 2. રેડી? નાવ કન્વર્સલી એઝ્યુમ દેટ ટી ઇઝ અ 1 2 અને આપણે ટીને શું બતાવવાનું છે, 1 1 બતાવવાનું છે. તો ટીને 1 1 બતાવવું છે. ઇટ મીન્સ દેટ આપણે શું બતાવવાનું રહેશે મિત્રો, એનટી ડાયમેન્શન 0 બતાવવાની છે. રેડી? સો નાવ ટી ઇઝ અ 1 2. હવે મિત્રો ટી 1 2 છે. ઇટ મીન્સ દેટ આર ટી બરાબર વી થશે. આપણે શું અઝ્યુમ કર્યું છે, ટીને 1 2 અઝ્યુમ કર્યું છે. તો ટી 1 2 છે. ઇટ મીન્સ દેટ રેન્જ ઇઝ ઇક્વલ ટુ વી થશે. રેડી? So by rank nullity theorem, dimension of nt plus dimension of rt is equal to dimension of u. So dimension of nt plus rt dimension of rt બરાબર થશે dimension of v. રેડી? because rt is equal to v. અને dimension of u એના બરાબર આપ્યું છે આપણને dimension of v. We have already given. So here you write the reason dimension of u. u is equal to dimension of v. So dimension of RT replaced by dimension of V and dimension of U is equal to dimension of V. So we get dimension of NT is equal to 0. Right? તો આ મિત્રો NT dimension 0 મળે છે. It means that NT is equal to singleton theta. NT is equal to singleton theta. It means that T is a 1 1. So finally we have proved T is a 1 1. તો જ્યારે મિત્રો તમારું T linear transformation હોય, dimension of U બરાબર dimension of V થતા હોય, ડાયમેન્શન ઓફ યુ બરાબર ડાયમેન્શન ઓફ વી થતા હોય અને ટી મિત્રો લિનિયર ટ્રાન્સફોર્મેશન હોય ત્યારે ટી હંમેશા કોણ થશે, ટી ઇઝ અ 1 1 ઇફ એન્ડ ઓનલી ઇફ ટી ઇઝ 1 2. રેડી? તો ટી મિત્રો તમારું 1 1 હોય તો ટી કોણ થશે, 1 2 પણ થશે, અને ટી 1 2 હોય તો ટી હંમેશા તમારું 1 1 થશે. રેડી? તો ખાલી તમે જો એક કન્ડિશન મિત્રો ચેક કરી લ્યો, ટી 1 1 છે કે નહીં. જો ટી 1 1 હોય તો ઓટોમેટિકલી તમારું ટ્રાન્સફોર્મેશન કેવું થઈ જશે, 1 2 થશે. રેડી? So this is the proof of this theorem. તો અહીંયા સુધી જે મિત્રો આપણે સ્ટડી કર્યું છે એ લિનિયર ટ્રાન્સફોર્મેશન ટી હતું. રેડી? નાવ વી ડિસ્કસ ધ ઇનવર્સ ઓફ લિનિયર ટ્રાન્સફોર્મેશન. જે રીતે મિત્રો આપણે ફંક્શન એફ ઓફ એક્સ ડિફાઇન કરી છે અને ઇસ ઇનવર્સ ફંક્શન ડિફાઇન કરી છે. રેડી? હાઉ ટુ ડિફાઇન ધ ફંક્શન એફ ફ્રોમ હિયર વી કન્સિડર a to b. ધીસ ઇઝ અવર ફંક્શન એફ ફ્રોમ a to b. હવે મિત્રો એનું ઇનવર્સ ક્યારે એક્ઝિસ્ટ થાય છે, કોઈ ફંક્શન છે એનું ઇન્વર્સ ક્યારે એક્ઝિસ્ટ થાય છે, તો એની કન્ડિશન છે
f is 1 1 and 1 2 and 1 2 then f inverse exists. તો આ મિત્રો આપણે જે ફંક્શન ઇન્વર્સ થવાની કન્ડિશન છે, ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી ઇન્વર્સ, એનો ઇન્વર્સ ક્યારે એક્ઝિસ્ટ થશે? જો એફ 1 1 અને 1 2 મિત્રો, તો એનો એફ ઇન્વર્સ એક્ઝિસ્ટ થશે. સો એફ ઇન્વર્સ ડિફાઇન એઝ ફંક્શન બી ફ્રોમ એ ટુ એ. રેડી? તો કોઈ પણ મિત્રો ફંક્શન છે એનો ઇન્વર્સ ક્યારે એક્ઝિસ્ટ થશે? 1 1 અને 1 2 હોય ત્યારે. રેડી? તો આ મિત્રો આપણું ટ્રાન્સફોર્મેશન છે ટી, એનું ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન ક્યારે એક્ઝિસ્ટ થશે? તો આપણું જે ટ્રાન્સફોર્મેશન છે મિત્રો, એ તમે 1 1 બતાવી દો તો ઓટોમેટિકલી એવું થશે. 1 2 થવાનું છે કન્ડિશન પ્રમાણે. સો ટી ઇઝ અ 1 1 and 1 2, ઇટ મીન્સ ધેટ ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ. સો ધીસ ઇઝ ધ કન્ડિશન ઓફ ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ. રેડી? સો ફર્સ્ટ ઓફ here we discuss the condition of T inverse exist. So let U and V be a vector space such that dimension of U બરાબર dimension of V. હવે મિત્રો આપણને dimension of U બરાબર dimension of V આપેલી હોય, તો જો T ને તમે 1 1 બતાવી દો તો T inverse exist થશે. કારણ કે dimension of U બરાબર dimension of V હોય ત્યારે T 1 1 હોય તો T કોણ થશે? ઓલરેડી 1 2 પણ થશે. રેડી? સો ધીસ ઇઝ ધ કન્ડિશન ઓફ T inverse exist. તો આને રિલેટેડ મિત્રો આપણે એક્ઝામ્પલ પણ આગળ જોશું. આઈ રિપીટ અગેન ધ કન્ડિશન એક્ઝિસ્ટન્સ કન્ડિશન ઓફ ટી ઇન્વર્સ. તો કોઈ ટ્રાન્સફોર્મેશન આપ્યું છે મિત્રો, એનું ટી ઇન્વર્સ ક્યારે એક્ઝિસ્ટ થશે? જો તમારું ટ્રાન્સફોર્મેશન છે મિત્રો 1 1 થાય, ટી ઇઝ 1 1, તો એનું ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ થશે. તો કોઈ પણ ટ્રાન્સફોર્મેશન આપ્યું છે મિત્રો, તમારે ચેક કરવું છે એનું ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય છે કે નહીં. તો તમારે શું ચેક કરવાનું છે? ટી ઇઝ અ 1 1 બતાવવાનું છે. ટીને તમે 1 1 બતાવી દો તો તેનું ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ થશે. અને ટીને મિત્રો 1 1 બતાવું છું, ઇટ મીન્સ ધેટ તમારે શું પ્રૂવ કરવાનું છે? એન ટી બરાબર સિંગલટન થીટા પ્રૂવ કરવાનું છે. જો આપણે એન ટી બરાબર સિંગલટન થીટા પ્રૂવ કરી દઈએ તો ટી કેવું થશે? 1 1 થશે. અને ટી 1 1 થશે તો એનું ઇન્વર્સ લિનિયર ટ્રાન્સફોર્મેશન એક્ઝિસ્ટ થશે. સો લેટ યુ એન્ડ વી બી અ વેક્ટર સ્પેસ સચ ધેટ બંનેની ડાયમેન્શન સરખી હોય મિત્રો. ઇફ ટી ઇઝ અ 1 1, ઇફ ટી ઇઝ અ 1 1 ધેન ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ. તો કન્ડિશન મિત્રો ખાસ યાદ રાખજો. નાવ વી ડિસ્કસ ધ નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન. A linear transformation T from U to V is said to be non-singular linear transformation if T inverse V to U exists. હવે કોઈ ટ્રાન્સફોર્મેશન આપ્યું છે મિત્રો T from U to V, એને નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન ક્યારે કહેવાશે? કે એનું T inverse V to U એક્ઝિસ્ટ થતું હોવું જોઈએ. ઇટ મીન્સ ધેટ T inverse જે લિનિયર ટ્રાન્સફોર્મેશન છે મિત્રો, એ એક્ઝિસ્ટ થતું હોવું જોઈએ. જો એનું ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન એક્ઝિસ્ટ થાય મિત્રો, એનું ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન એક્ઝિસ્ટ થાય તો એને કહેવાશે, આપણું ટી છે એને કહેવાશે નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન. હવે ટી ઇન્વર્સ ક્યારે એક્ઝિસ્ટ થાય મિત્રો? ટી 1 1 હોય ત્યારે. સો આઈ રિપીટ અગેન, ટી ફ્રોમ યુ ટુ વી is non-singular linear transformation if T inverse exists. કોઈ લિનિયર ટ્રાન્સફોર્મેશન આપ્યું છે મિત્રો, એના માટે જો ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય તો આપણું જે ટ્રાન્સફોર્મેશન છે એને કહેવાશે નોન સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન. અને ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય એનો મતલબ શું થશે? ટીને તમારે 1 1 બતાવવાનું છે. અને એક્ઝિસ્ટ ન થતું હોય મિત્રો તો એને કહેવાશે સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન. સપોઝ યોર ટી ઇન્વર્સ ડઝ નોટ એક્ઝિસ્ટ, ધેન યોર ટ્રાન્સફોર્મેશન ઇઝ કોલ્ડ ધ સિંગ્યુલર લિનિયર ટ્રાન્સફોર્મેશન. એના રિલેટેડ મિત્રો આપણે આગળ એક્ઝામ્પલ પણ જોશું જેના તમને ટોપિક વધારે ક્લિયર થશે. So at that time just keeping in mind the definition, non-singular transformation it means that T inverse exists, અને exist ન થાય તો singular transformation કહેવાશે. Now we discuss our next result. જે રીતે મિત્રો આપણે પ્રૂફ કર્યું T from U to V is linear transformation. રેડી? આપણે ડેફિનેશન જોઈ હતી linear transformationની. T from U to V એ linear transformation ક્યારે કહેવાશે? T of U1 plus U2 બરાબર શું એક્ઝિસ્ટ થતું હોવું જોઈએ? T of U1 પ્લસ ટી ઓફ યુ ટુ થતા હોવા જોઈએ. અને સેકન્ડ કન્ડિશન હતી આપણી ટી ઓફ આલ્ફા યુ ઇઝ ઇક્વલ આલ્ફા ટી ઓફ યુ થતા હોય મિત્રો, તો આપણે ટીને શું કહીએ છીએ? લિનિયર ટ્રાન્સફોર્મેશન. રેડી? ટી ઇઝ લિનિયર ટ્રાન્સફોર્મેશન. તો એ જ રીતે મિત્રો અહીંયા આપણે ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કર્યું છે. ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન તો એ છે વી ટુ યુ હશે. રેડી? હવે ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન ઇઝ ફ્રોમ વી ટુ યુ એન્ડ ટુ પ્રૂવ T inverse is linear transformation. તો
तो આપણે શું બતાવવાનું છે મિત્રો, ટી ઇન્વર્સ વી ટુ યુ એને આપણે લિનિયર ટ્રાન્સફોર્મેશન બતાવવાનું છે. તો આપણી જે કન્ડિશન છે મિત્રો એ જ એપ્લાય કરવાની છે. આપણે જે વેક્ટર લેશું કેમાંથી લેશું, ડોમેનમાંથી. તો આપણું ડોમેન કોણ છે, વી. તો આપણે શું બતાવવાનું રહેશે મિત્રો, અહીંયા આઈ રાઇટ ઇટ હિયર. ટુ prove T inverse V2U is LT. T inverse મિત્રો આપણે LT બતાવવું છે. ઇટ મીન્સ ધેટ ટુ શું આપણી જે કન્ડિશન છે એ જ એપ્લાય કરીશું. લેટ ડોમેનમાંથી મિત્રો આપણે જે રીતે બે વેક્ટર લેતા U1 U2 એ રીતે ડોમેનમાં કોણ છે, V. તો આમાંથી વેક્ટર લેશું V1 V2 બિલોંગ્સ ટુ V. આપણી ફર્સ્ટ કન્ડિશન કઈ થશે મિત્રો, અહીંયા ટ્રાન્સફોર્મેશન છે T ઇન્વર્સ, તો લખાશે T ઇન્વર્સ V1 પ્લસ V2. તો આપણે શું બતાવવાનું રહેશે, T ઇન્વર્સ V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ બતાવવાનું રહેશે T ઇન્વર્સ V1 પ્લસ T ઇન્વર્સ V2. આપણી ફર્સ્ટ કન્ડિશન થશે. અને સેકન્ડ કન્ડિશન કઈ બતાવવાનું રહેશે મિત્રો, T ઇન્વર્સ આલ્ફા V બરાબર શું બતાવવાનું રહેશે, આલ્ફા T ઇન્વર્સ V બતાવવાનું રહેશે. જો મિત્રો આપણે બે કન્ડિશન પ્રૂફ કરી દઈ તો T કેવું થશે, T ઇન્વર્સ એ લિનિયર ટ્રાન્સફોર્મેશન થશે. સો હિયર વી ડિસ્કસ ધીસ થિંગ ઇન અવર થિયરમ. તો આજે મિત્રો થિંગ છે આપણે આ રિઝલ્ટની અંદર પ્રૂફ કરવાનું છે. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ થિંગ ટુ પ્રૂવ T inverse V1 plus V2 is equal to T inverse V1 plus T inverse V2. And second thing to prove, T inverse alpha V is equal to alpha T inverse V. Ready? So we have gained the statement, let T from U to V be a linear transformation. T from U to V a linear transformation છે. If T is a non-singular. આ મિત્રો આપણને શું કીધું છે બીજું, T inverse non-singular. It means that T inverse exist થાય છે. તો આપણે ચેક કરવાનું નથી કે T inverse exist થાય છે કે નહીં. અહીંયા આપણને ઓલરેડી સ્ટેટમેન્ટમાં કીધું છે T કેવું છે, નોન સિંગ્યુલર છે. ઇટ મીન્સ દેટ T inverse exist થાય છે. તો આપણે પ્રૂફ શું કરવાનું છે, T inverse V2U is LT પ્રૂફ કરવાનું છે, linear transformation. So it's too easy to prove this thing, and this is the most important result in 2 marks. So we have given T from U to V be a linear transformation. આપણને શું આપ્યું છે મિત્રો, T from U to V એ linear transformation આપ્યું છે. લેટ V1 V2 belongs to V. આ મિત્રો આપણે બે વેક્ટર લેશું ડોમેનમાંથી V1 V2 belongs to U. તો શું લખાશે, T inverse V1 બરાબર શું થશે, U1 થશે. So now we write T of V1 બરાબર let V1 V2 belongs to V. So T inverse V1 suppose exists the vector U1. તો આના શું લખાશે મિત્રો, V1 બરાબર T of U1 થશે. It means that T of U1 ની ઇમેજ કોણ થશે, V1 થશે. જેને આપણે કઈ રીતે લખીએ છીએ, T inverse V1 is equal to U1. એ રીતે મિત્રો T inverse V2 બરાબર શું થશે, U2 એક્ઝિસ્ટ થશે. તો આનું શું લખાશે, V2 is equal to T of U2 લખાશે, as you already know. So T inverse V1 we write as the U1. It means that V1 is equal to T of U1 and T inverse V2 is equal to U2. It means that V2 is equal to T of U2. So let V1 V2 belongs to V such that T inverse V1 is equal to U1. It means that T of U1 બરાબર V1 and T inverse V2 is equal to U2. It means that T of U2 is equal to V2. હવે મિત્રો ફર્સ્ટ કન્ડિશન, T inverse V1 V2 બરાબર શું લખાશે, T inverse. હવે V1 બરાબર શું લખાશે મિત્રો, V1 બરાબર લખાશે T of U2 પ્લસ V2 બરાબર લખાશે T of U2. રેડી? આ મિત્રો આપણે ફર્સ્ટ કન્ડિશન પ્રૂવ કરી છે, T inverse V1 પ્લસ V2 ઇઝ ઇક્વલ ટુ T inverse V1 બરાબર લખાશે T of U1 એન્ડ V2 બરાબર લખાશે T of U2. હવે મિત્રો T કેવું છે, લિનિયર ટ્રાન્સફોર્મેશન છે, આપણને ઓલરેડી કીધું છે. સો નાઉ લુક એટ ઇન ધીસ બ્રેકેટ. આ બ્રેકેટની અંદર મિત્રો ઓબ્ઝર્વ કરજો, T કેવું છે, લિનિયર ટ્રાન્સફોર્મેશન છે. તો T લિનિયર ટ્રાન્સફોર્મેશન હોય તો T of U1 પ્લસ T of U2 એના બરાબર શું લખાશે, T of U1 પ્લસ U2 લખાશે. રેડી? કારણ કે T ઇઝ અ લિનિયર ટ્રાન્સફોર્મેશન. સો T inverse T of U1 plus U2, as we already know, F inverse into F of X is equal to X. Ready? F inverse into F શું થશે મિત્રો, એલિમેન્ટ X થશે. So same thing we apply. T inverse composition T of U1 plus U2, we get the vector U1 plus U2. Ready? F inverse composition of F of X, we get the X. કારણ કે આના બરાબર શું થઈ જશે મિત્રો, આઈડેન્ટિટી થઈ જશે. રેડી? I of X જે મળશે આપણને X. So T inverse composition T of U1 plus U2, we get the U1 plus U2.
હવે u1 બરાબર કોણ છે મિત્રો? u1 બરાબર છે ટી ઇન્વર્સ v1, તો લખાશે ટી ઇન્વર્સ v1, એન્ડ u2 બરાબર મળે છે આપણને ટી ઇન્વર્સ v2, રેડી? સો લખાશે ટી ઇન્વર્સ v2. તો જોઈ શકો છો મિત્રો આપણું ફર્સ્ટ રિઝલ્ટ પ્રૂફ થાય છે. ટી ઇન્વર્સ v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્વર્સ v1 પ્લસ ટી ઇન્વર્સ v2. લેટ અસ recall one more times. Let v1 v2 belongs to our domain v. ટી ઇન્વર્સ v1 એના બરાબર મિત્રો આપણને મળશે u1, રેડી? તો એના બરાબર શું લખાશે? ટી ઓફ u1 બરાબર v1, રેડી? એન્ડ ટી ઇન્વર્સ v2 બરાબર થશે u2. સો ટી ઓફ u2 બરાબર v2. નાવ ટી ઇન્વર્સ v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્વર્સ v1 બરાબર લખાશે ટી ઓફ u1 પ્લસ v2 બરાબર લખાશે ટી ઓફ u2. સો નાવ ટી ઇન્વર્સ ટી ઓફ u1 પ્લસ ટી ઓફ u2, એન્ડ ટી કેવું છે મિત્રો? લિનિયર ટ્રાન્સફોર્મેશન. ટી ઇઝ LT, રેડી? તો ટી ઓફ u1 પ્લસ ટી ઓફ u2 એના બરાબર લખાશે ટી ઓફ u1 પ્લસ u2. સો નાવ ટી ઇન્વર્સ કમ્પોઝિશન ટી ઓફ u1 પ્લસ u2 આ થઈ જશે મિત્રો આઇડેન્ટિટી, એટલે લખાશે u1 પ્લસ u2, રેડી? હવે u1 બરાબર છે મિત્રો ટી ઇન્વર્સ v1 અને u2 છે ટી ઇન્વર્સ v2. સો ફાઇનલી વી હેવ પ્રૂવડ ટી ઇન્વર્સ v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ ટુ ટી ઓફ ટી ઇન્વર્સ v1 પ્લસ ટી ઇન્વર્સ v2. નાવ વી ડિસ્કસ સેકન્ડ વન. સો લેટ v બિલોંગ્સ ટુ v એન્ડ આલ્ફા બિલોંગ્સ ટુ r. ટી ઓફ u બરાબર શું થશે મિત્રો? ટી ઇન્વર્સ v બરાબર u થશે, રેડી? ટી ઇન્વર્સ v બરાબર u ઇમ્પ્લાઇઝ v બરાબર થશે ટી ઓફ u. v બરાબર થશે ટી ઓફ u, રેડી? સો નાવ યુ કેન સી હિયર ટી ઓફ u ઇઝ ઇક્વલ ટુ v ઇમ્પ્લાઇઝ u ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્વર્સ v. નાવ વી રાઇટ ટી ઇન્વર્સ આલ્ફા v. આપણે શું બતાવવાનું છે મિત્રો? ટી ઇન્વર્સ આલ્ફા v બરાબર બતાવવાનું છે આલ્ફા ટી ઇન્વર્સ v, રેડી? સો નાવ વી રાઇટ અવર પ્રૂફ વિથ ધીસ સાઇડ. ટી ઇન્વર્સ આલ્ફા v ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્વર્સ આલ્ફા v બરાબર શું લખાશે મિત્રો? ટી ઓફ u લખાશે. સો ટી ઇન્વર્સ ટી મિત્રો લિનિયર ટ્રાન્સફોર્મેશન છે, તો આલ્ફા ટી ઓફ યુ બરાબર લખાશે ટી ઓફ આલ્ફા યુ લખાશે ટી ઓફ આલ્ફા યુ, રેડી? અગેન ટી ઇન્વર્સ કમ્પોઝિશન ટી ઓફ આલ્ફા યુ એના બરાબર મળશે મિત્રો આલ્ફા યુ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા, અને યુ બરાબર લખાશે મિત્રો ટી ઇન્વર્સ વી લખાશે ટી ઇન્વર્સ વી. સો ફાઇનલી વી હેવ અપ્રૂવડ ટી ઇન્વર્સ આલ્ફા વી ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી ઇન્વર્સ વી, રેડી? સો નાવ યુ કેન સી ધીસ થિંગ હિયર. તો મિત્રો આપણી જે લિનિયર ટ્રાન્સફોર્મેશનની બંને કન્ડિશન છે એ આપણું ફંક્શન ટી ઇન્વર્સ વી ટુ યુ એ સેટિસ્ફાય કરે છે, રેડી? તો ટી ઇન્વર્સ વી ટુ યુ થઈ જશે લિનિયર ટ્રાન્સફોર્મેશન ઇઝ LT. તો આ મિત્રો પ્રૂફ કરવા માટે બીજું કાંઈ નથી કરવાનું. આપણી જે બે કન્ડિશન છે એ જ મિત્રો પ્રૂફ કરવાની છે. ફર્સ્ટ તમારે પ્રૂફ કરવાનું છે કે ટી ઇન્વર્સ v1 પ્લસ v2 ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્વર્સ v1 પ્લસ ટી ઇન્વર્સ v2, અને સેકન્ડ એ બતાવવાનું છે ટી ઇન્વર્સ આલ્ફા v ઇઝ ઇક્વલ આલ્ફા ટી ઇન્વર્સ v. તો એ પ્રૂફ કરવા માટે મિત્રો આપણને ઓલરેડી ક્વેશ્ચન અંદર કીધું છે ટી ફ્રોમ યુ ટુ વી આપણને લિનિયર ટ્રાન્સફોર્મેશન આપ્યું છે, રેડી? તો એની જે પ્રોપર્ટી છે મિત્રો બંને એ કન્ડિશન આપણે યુઝ કરેલી છે. સો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. કમ્પ્લીટ ધીસ ક્વેશ્ચન વેરી વેલ. Now we discuss these related examples. Now our first example is for linear transformation r cube to r cube. We have given the linear transformation t of ABC is equal to define as first coordinate a minus b plus c, second coordinate b minus c, and third coordinate c. Find the t inverse if exist. તો આ મિત્રો ઇન્વર્સ લિનિયર ટ્રાન્સફોર્મેશન આપણે ફાઇન્ડ કરવાનું છે, રેડી? તો આ ઇન્વર્સ લિનિયર ટ્રાન્સફોર્મેશન મિત્રો ક્યારે ફાઇન્ડ કરી શકશું? કે જ્યારે ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ થતું હશે ત્યારે, રેડી? તો ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ ક્યારે થશે મિત્રો? આપણે આગળ વળી એની ડેફિનેશન જોઈ, કન્ડિશન જોઈ. ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ ઇફ ટી ઇઝ અ 1 1. તો ફર્સ્ટ આપણે મિત્રો એ પ્રૂફ કરવાનું છે કે ટી 1 1 છે. ટી 1 1 હશે મિત્રો તો જ એનું ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન એક્ઝિસ્ટ થશે, રેડી? તો અહીં ટીને આપણે કેવું બતાવવાનું છે? 1 1 બતાવવાનું છે. ટીને 1 1 બતાવવું છે, ઇટ મીન્સ દેટ આ મિત્રો આપણે શું ફાઇન્ડ કરવાનું રહેશે? NT ફાઇન્ડ કરવાનું રહેશે. NT બરાબર આપણને જો મિત્રો સિંગલટન થીટા મળે તો આપણું ટી કેવું થશે? 1 1 થશે, રેડી? તો એનું આપણે ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરી શકશું. સો કીપ ઇન યોર માઇન્ડ ધીસ મેથડ. So first we find the NT, ready? So let NT as we apply our same definition u belongs to u where t of u is equal to theta dash. હવે મિત્રો આપણા u કોણ છે? r ક્યુબ છે, રેડી? આ ટ્રાન્સફોર્મેશન મિત્રો આપણને ABC ફોર્મમાં આપ્યું છે, વેક્ટર ABC ફોર્મમાં, રેડી? સો લેટ ટેક અ વેક્ટર ABC belongs to r cube such that t of ABC is equal to અહીં મિત્રો કોડોમિન r ક્યુબ છે તો થીટા ડેશ પણ કોણ થશે? 0 0 0 થશે, રેડી?
તો આર ક્યુબમાંથી મિત્રો એવા જ વેક્ટર એન્ટિટીની અંદર બિલોંગ કરશે જે આપણને કોડોમેઇનનો 0 એલિમેન્ટ આપે. રાઈટ. તો આપણે કેની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે? એબીસીની, જે રીતે આપણે ફાઇન્ડ કરી છે એ રીતે. સો વી હેવ ગિવન ટી ઓફ એબીસી ઇઝ 0 0 0. રાઈટ. તો ટી ઓફ એબીસી મિત્રો આપણને ડિફાઇન કરીને આપ્યું છે a માઇનસ બી પ્લસ સી, બી માઇનસ સી એન્ડ સી વિચ equal to 0 0 0. Now compare the coefficient. So we get coordinate c is equal to 0, b minus c is equal to 0, but c is equal to 0. It means that b is equal to 0, and a minus b plus c is equal to 0, and b and c 0. It means that a is equal to 0. તો અહીં મિત્રો abc આપણને શું મળે છે? 0 0 0. તો આપણું જે ડોમેન છે મિત્રો આર ક્યુબમાંથી એક જ વેક્ટર એવો છે 0 0 0. રેડી, બિલોંગ્સ ટુ આર ક્યુબ, જે આપણને આપણું જે ટ્રાન્સફોર્મેશન છે સેટિસ્ફાય કરે છે ટી ઓફ 0 0 0. આના સિવાય મિત્રો આર ક્યુબમાંથી એક પણ નોન ઝીરો વેક્ટરો નહીં મળે જે આપણને કોણ આપે? 0 0 0 આપે. રેડી. સો અવર સેટ એનટી ઇઝ ઇક્વલ ટુ એ મળ્યા મિત્રો આપણને 0, બી પણ 0 મળે છે અને સી પણ 0 મળે છે. તો એનટીની અંદર મિત્રો એક જ એલિમેન્ટ આવેલો છે 0 0 0. રેડી, જે આપણે કન્ડિશન સેટિસ્ફાય કરે છે. રેડી. અને કોણ છે મિત્રો? એ 0 વેક્ટર છે R3નો. તો એનટી બરાબર શું લખાશે? સિંગલટન થીટા. થીટા ઇઝ ધ 0 વેક્ટર ઓફ ડોમેન. તો આ એનટી બરાબર સિંગલટન થીટા મળ્યું છે. ઇટ મીન્સ દેટ ટી કેવું છે મિત્રો? 1 1 એન્ડ 1 2. ટી કેવું છે? 1 1 છે અને 1 2 કઈ રીતે થશે? કારણ કે ડાયમેન્શન ઓફ યુ બરાબર ડાયમેન્શન ઓફ વી ડાયમેન્શન ઓફ આર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ડાયમેન્શન ઓફ આર ક્યુબ. આ મિત્રો આપણા ડોમેન અને કોડોમેન કોણ છે? આર ક્યુબ છે. તો ટી 1 1 હોય મિત્રો, તો હમણાં આપણે પ્રૂફ કર્યું ટી કેવું થઈ જશે? ઓટોમેટિકલી 1 2 પણ થશે. રેડી. તો અહીં ટી કેવું છે મિત્રો? 1 1 એન્ડ 1 2. ઇટ મીન્સ દેટ ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ. તો અહીં આપણને જે મિત્રો ક્વેશ્ચનની અંદર ટ્રાન્સફોર્મેશન આપ્યું છે એનું ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન એક્ઝિસ્ટ થાય છે. રિપીટ અગેન. આ મિત્રો આપણે ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય છે કે નહીં આપણે ચેક કરવું છે. ઇટ મીન્સ દેટ ટીને 1 1 આપણે ચેક કરવું પડે ટી 1 1 મળે છે કે નહીં. રેડી. તો ટી 1 1 છે કે નહીં આપણે ચેક કરવું છે. ઇટ મીન્સ દેટ આપણે એન્ટી સેટ ફાઇન્ડ કરવાનું રહેશે. તો અહીં આપણે એન્ટી સેટ ફાઇન્ડ કર્યો છે મિત્રો, જે રીતે આપણે ફાઇન્ડ કરી છે એ રીતે. તો એન્ટી સેટની અંદર મિત્રો આપણને ઓનલી સિંગલટન થીટા મળે છે, ઓનલી 0 વેક્ટર મળે છે. ઇટ મીન્સ દેટ ટી કેવું છે? 1 1 છે અને બાય ધ સ્ટેટમેન્ટ ઓફ ધ થિયરમ ટી 1 1 હોય તો ટી કેવું થશે? ઓલરેડી 1 2 પણ થશે. રેડી. તો ટી એ મિત્રો 1 1 અને 1 2 થાય છે તો એક્ઝિસ્ટન્સની કન્ડિશન પ્રમાણે ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ થશે. રેડી. તો આ મિત્રો ટી ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય છે. રેડી. ટી ઇન્વર્સ ઇઝ એક્ઝિસ્ટ. તો મિત્રો આપણે ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરવાનું છે. આપણી પાસે ટ્રાન્સફોર્મેશન કયું છે મિત્રો? સપોઝ આઈ રાઇટ it here t from r cube to r cube. First we see in this form t from u to v. Ready? હવે t inverse exist થાય છે. It means that t inverse exists from v to u. તો t inverse exist થાય છે. It means that આપણું જે અહીંયા ફંક્શન હશે મિત્રો એ કેવા ફોર્મમાં હશે? t from u to v હશે. રેડી? t from u to v. અહીંયા જે આપણે ફાઇન્ડ કરવાનું છે મિત્રો કેવું હશે? t inverse v ઇઝ ઇક્વલ ટુ યુ. તો આપણી પાસે મિત્રો ક્વેશ્ચનની અંદર આપ્યું છે. રેડી? ટી ઇન્વર્સ વી ઇઝ ઇક્વલ ટુ યુ આપ્યા છે આપણને. ટી ઇન્વર્સ યુ ઇઝ ઇક્વલ ટુ વી. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ટી ઇન્વર્સ વી બરાબર યુ ફાઇન્ડ કરવાનું છે. રેડી? સો નાવ વી ફાઇન્ડ અવર ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન. તો અહીંથી મિત્રો આપણે ડોમેનમાંથી એલિમેન્ટ લઈ યુ ઇઝ ઇક્વલ ટુ એબીસી બિલોંગ્સ ટુ આર ક્યુબ. રેડી? ટી કેવું છે મિત્રો? લિનિયર ટ્રાન્સફોર્મેશન છે. ટી ફ્રોમ આર ક્યુબ ટુ આર ક્યુબ ઇઝ એલ ટી. સો યુ બિલોંગ્સ ટુ આર ક્યુબ. સો ટી ઓફ યુ બરાબર વી થશે. રેડી? ટી ઓફ યુ બરાબર વી થશે. આ સામે જે આપણને એલિમેન્ટ મળશે કેનો મળશે? કોડોમેનનો મળશે. સો ટી ઓફ યુ બરાબર કોણ છે? એબીસી. રેડી? અને જે વી મળશે મિત્રો કોડોમેનનો એ પણ આપણો કેવો છે? R3નો વેક્ટર છે, જેને આપણે મિત્રો XYZ કીધા છે. ટી ઓફ યુ બરાબર વી. ટી ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ સહી એબીસી. સામે જે મિત્રો આપણને વેક્ટર વી મળશે એ પણ કોડોમેનનો છે. સપોઝ આપણને મળે છે XYZ. તો આથી મિત્રો ટી ઓફ એબીસી બરાબર XYZ. તો આપણે ફાઇન્ડ કરવાનું છે એબીસી ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્વર્સ XYZ. રેડી? તો આપણે ફાઇન્ડ કરવાનું છે ટી ઇન્વર્સ XYZ ઇઝ ઇક્વલ ટુ એબીસી. એબીસી ઇટ મીન્સ દેટ આપણે મિત્રો અહીં એ બી અને સી એ કોઓર્ડિનેટની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. આઈ રિપીટ અગેન ટી ઓફ યુ બરાબર વી જે આપણને આપ્યું છે. રેડી? સો ટી ઓફ
યુ એટલે કેનો વેક્ટર આવશે? ડોમેનનો, ABC Z. સામે જે આપણને એલિમેન્ટ મળશે કો ડોમેનનો મળશે, જેને આપણે XYZ કીધા છે. હવે આપણે ઇન્વર્સ ફાઇન્ડ કરવા છે. ઇટ મીન્સ દેટ ABC બરાબર શું થશે મિત્રો? T ઇન્વર્સ XYZ થશે. તો આ મિત્રો T ઇન્વર્સ XYZ બરાબર શું થશે? ABC થશે. તો આપણે અહીં ABCની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. So I explain here T of U is equal to V. It means that XYZ. So T of ABC is equal to XYZ. To find આપણે શું ફાઇન્ડ કરવાનું છે? T ઇન્વર્સ XYZ equal to ABC ફાઇન્ડ કરવાનું છે. તો આપણે મિત્રો ABCની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો એ કેના ઉપરથી મળશે? આપણને શું આપ્યું છે? આપણને ઓલરેડી ક્વેશ્ચન અંદર આપ્યું છે T of ABC is equal to this. Ready? So we use this thing here. So T of ABC is equal to XYZ. T of U is equal to XYZ. Ready? So T of ABC we have given A minus B plus C. Second coordinate B minus C is equal to C is equal to XYZ. મિત્રો આમાં કોઓર્ડિનેટ કમ્પેર કરાવી તો ફર્સ્ટ કોઓર્ડિનેટ થશે A minus B plus C is equal to X. સેકન્ડ કોઓર્ડિનેટ B minus C બરાબર Y થશે અને C બરાબર થશે Z. આપણે કેની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે? ABCની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. રેડી? આમાંથી મિત્રો ABCની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો C બરાબર Z મળે છે. C બરાબર Z મળ્યા છે તો એને સેકન્ડમાં મૂકી દઈ. B minus C બરાબર Y છે. તો આમાંથી મિત્રો આપણને B minus Z બરાબર Y થશે. તો બીની વેલ્યુ થશે Y plus Z ઓર Z plus Y. તો C અને B મળી ગયા છે મિત્રો, એને આપણે ફર્સ્ટમાં મૂકી દઈ. તો ફર્સ્ટની અંદર શું આપ્યું છે આપણને? A minus B plus C બરાબર X આપ્યા છે. એ આપણે ફાઇન્ડ કરવાનું છે. B આપણને મળ્યા મિત્રો Y plus Z. તો એ થઈ જશે. તો આ રીતે લખાશે A is equal to X plus B minus C લખાશે. સો A is equal to X. B મળ્યા આપણને Y plus Z અને C છે Z તો થશે માઇનસ Z. સો Z કટ વી ગેટ A is equal to X plus Y. આ મિત્રો આપણે ખાલી ABCની વેલ્યુ ફાઇન્ડ કરી છે. યુ કેન ઇઝીલી ફાઇન્ડ ધીસ. સો ફાઇનલી વી રાઇટ T of ABC is equal to this. ટ્રાન્સફોર્મેશન કઈ રીતે લખાશે મિત્રો? T of ABC બરાબર XYZ. સો ABC is equal to T inverse XYZ. So T inverse XYZ is equal to A. તો આપણને એક કોઓર્ડિનેટ કોણ મળે છે મિત્રો? X plus Y મળ્યા. B કોઓર્ડિનેટ મળ્યા આપણને Y plus Z and C coordinate મળે છે Z. So which is the required inverse transformation? T inverse XYZ is equal to X plus Y plus Z is equal to Z. Ready? So now we can see here T inverse XYZ is equal to X plus Y plus Z and third coordinate is the Z, which is the required inverse transformation. અહીં ડાયરેક્ટ તમારે મિત્રો વેલ્યુ મૂકવાની છે. T inverse XYZ is equal to જે આપણને એક કોઓર્ડિનેટ મળ્યા મિત્રો X plus Y કોઓર્ડિનેટ મળે છે Y plus Z અને Z કોઓર્ડિનેટ મળ્યા C કોઓર્ડિનેટ મળ્યા આપણને Z. રેડી? તો આપણું જે ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન એક્ઝિસ્ટ થશે મિત્રો આ પ્રકારે ડિફાઇન થશે X plus Y plus Z and Z. રેડી? I repeat again. T of U is equal to V. So T of U is ABC is equal to V coordinate is say XYZ. So ABC is equal to coordinate ABC is equal to T inverse XYZ. તો આ T inverse ફાઇન્ડ કરવું છે. ઇટ મીન્સ that આપણે કેની વેલ્યુ ફાઇન્ડ કરવાનું છે મિત્રો? કોઓર્ડિનેટ ABC ફાઇન્ડ કરવાના હતા. એટલે તો આપણે કોઓર્ડિનેટ ABC ફાઇન્ડ કરવા માટે આપણને શું આપ્યું છે? T of U બરાબર we have given T of ABC is equal to XYZ. તો T of ABC આપ્યા હતા મિત્રો આપણને A minus B plus C B minus C and C is equal to XYZ. તો આમાંથી મિત્રો આપણે કોફિશિયન્ટ કમ્પેર કરાવ્યા છે કોઓર્ડિનેટ. તો એમાંથી આપણને A મળે છે X plus Y, B મળ્યા Y plus Z and C બરાબર આપણને Z મળે છે. તો ફાઇનલી આપણું જે ટ્રાન્સફોર્મેશન થશે એ T ઇન્વર્સ XYZ બરાબર લખાશે. A is nothing but the X plus Y, B is Y plus Z and C is Z. So which is the required linear inverse transformation. તો આ મિત્રો કોમન મેથડ છે. કોઈ પણ આપણને ટ્રાન્સફોર્મેશન આપ્યું છે એમાં આપણે T ઇન્વર્સ ફાઇન્ડ કરવા છે તો ફર્સ્ટ આપણે શું ચેક કરીશું? T ઇન્વર્સ એક્ઝિસ્ટ થાય છે કે નહીં. જો T ઇન્વર્સ એક્ઝિસ્ટ થતું હોય મિત્રો તો જ એનું ઇન્વર્સ ટ્રાન્સફોર્મેશન આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આ એક્ઝામ્પલની અંદર મિત્રો T ઇન્વર્સ આપણે કઈ રીતે ફાઇન્ડ કર્યા છે? આપણે NT બરાબર સિંગલટન થીટા મળ્યા છે. ઇટ મીન્સ દેટ T આપણું કેવું થશે? 1 થશે. T 1 થશે. ઇટ મીન્સ દેટ T ઇન્વર્સ એક્ઝિસ્ટ થશે. તો એનું આપણે મિત્રો ઇન્વર્સ લિનિયર ટ્રાન્સફોર્મેશન ફાઇન્ડ કરી શકીએ છીએ. So today we stop here. In next lecture we will discuss next example related to T inverse. Thank you. Have a good all of you.